વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા વંશી વિભૂષિતકરાન નવનીરદાભા પીતાંબરા દરુણબિંબફલા ધરોષ્ઠા પુરાણેન્દુ સુંદરમુખા અરવિંદનેત્રા કૃષ્ણાત પરમ કિમપિ તત્ત્વમહં ન જાને યં પ્રવ્રજन्तમનુપેતં મપેતકૃત્યં દ્વૈપાયનો વિરહકાતરયાર્જુહાવ પુત્રેતિ તન્મયતયા તરવો વિનેદુ સ્તં સર્વભૂત હૃદયં મુનિમા નતોસ્મિ નમોસ્તુ તે વ્યાસ વિશાલ બુદ્ધે ફુલ્લારવિંદા યતપત્રનેત્રં યેન ત્વયા ભારત તૈલપૂર્ણા પ્રજ્વાલિતો જ્ઞાનમય પ્રદીપ પ્રભો નંદકુમારો મે સ્વામિની વૃષ ભાનુજા કૃતાર્થો
कृतार्थोऽहं न संशयः कृतार्थोऽहं न संशयः। बोली श्री बाल कृष्ण लाल की जय। राजा रामचंद्र भगवान की जय। हनुमान जी महाराज की जय। सद्गुरु देव की जय। सनातन धर्म की जय। ओ नमः पार्वती पतये हर हर महादेव। हरे राम हरे कृष्णा 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 हरे राम हरे कृष्णा। हरि बोल।
Hare Rama Hare Krishna 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 Shri Radhe Hare Rama Hare Krishna 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 જેને દિવ્ય સ્તવો વડે સ્તવી રહ્યા સૂર્યાગ્નિ વાદળા જેના મંત્ર પુરાણ શાસ્ત્ર વચનો ગાયે ઋષિ વ્યાકુલા જેનું ધ્યાન ધરી સંયમ કરી જેની
કરે જંખના જેનો પારન કોઈ પામી શક્યા એ દેવને વંદના એ દેવને વંદના. શ્રી ભાગવત ભગવાન કી જય. શ્રી શુકદેવજી મહારાજ કી જય. આત્મીય પ્રિય શ્રોતાજનો, ગંગાના પવિત્ર કિનારે શુકદેવજી મહારાજ પરીક્ષિત રાજાને આ કથામૃતનું રસપાન કરાવી રહ્યા છે. સુત મહાપુરાણી નૈમિષ શારણ્યમાં 88,000 ઋષિઓને કથા કહે છે. બદ્રિકાશ્રમ તીર્થમાં સનકાદિક મુનિઓ નારદ મુનિને કથા કહે છે અને વૃંદાવનમાં મૈત્રેય ઋષિ વિદુરજીને આ કથાનું રસપાન કરાવી રહ્યા છે. સવારની કથા સત્રમાં કળિયુગના લક્ષણો જોયા ભગવાન શ્રી કૃષ્ણએ ઉદ્ધવજીને જ્ઞાન આપ્યું છે. ભાગવતજીમાં એને ઉદ્ધવ ગીતા કીધું છે. સ્વયં ભગવાન પોતાના શ્રી મુખે જે જ્ઞાન આપે છે એની પાસે શ્રીમદ શબ્દ લાગે છે. ભગવાને અર્જુનને વિરાટ સ્વરૂપ ધારણ કરી અને કુરુક્ષેત્રના યુદ્ધ મેદાનમાં જે જ્ઞાન આપ્યું તે શ્રીમદ ભગવત અર્જુન ગીતા છે. અહીંયા ભગવાને ઉદ્ધવને જ્ઞાન આપ્યું છે. હે ઉદ્ધવ, ભક્ત અને ભક્તિનો અનેરો મહિમા છે. તમારે ઘણા વર્ષો સુધી હજી પૃથ્વી ઉપર રહેવાનું છે, કારણ કે કળિયુગ આવે ત્યારે ભક્ત અને ભક્તિનો મહિમા ઘટી જશે. તેથી તમારે ભક્તિનો પ્રચાર કરવાનો, જ્ઞાનનો પ્રસાર કરવાનો છે. ઉદ્ધવજીએ પૂછ્યું, ભગવાન ભક્ત કોને કહેવાય, ભક્તિ શું છે, મને એ સમજાવો. ભગવાનના ભક્ત કેવા હોય? ભગવાન કૃષ્ણ ઉદ્ધવને કહે છે, જે ભગવાન શ્રી હરિના ભક્ત હોય તે કરુણાની મૂર્તિ હોય, એ દયાની મૂર્તિ હોય અને હંમેશા પ્રસન્ન હોય. કોઈની સાથે વેર રાખતા નથી. જે ભગવાનના પ્યારા ભક્ત હોય એના જીવનમાં દુઃખ આવે છતાંય હંમેશા પ્રસન્ન રહે છે. જીવન હંમેશા સમુદ્ર જેવું જીવવું. ગમે તેટલા કષ્ટ પડે છતાં પણ સમુદ્ર હંમેશા ઘૂઘવાટા જ કરતો હોય. દુઃખ જીવનમાં આવે, થોડી વાર આપણને લાગે, પણ થોડી વારમાં એને ભૂલીને પાછું જીવનને પ્રસન્ન બનાવી લેવું એ પરમાત્માના ભક્ત છે. પછી બતાવ્યું ભગવાનના જે સાચા ભક્ત હોય એનું એક જ માત્ર લક્ષ્ય હોય, સત્ય. સત્યના માર્ગે ચાલવું, અસત્યનો સંગ ન કરવો. જ્યાં સત્ય છે ત્યાં ઈશ્વર છે. અથવા તો એમ કહીએ તો પણ ખોટું નથી કે સત્ય એ જ ઈશ્વરનું સ્વરૂપ છે. સત્ય એ જ ઈશ્વરનું સ્વરૂપ છે. મેં અગાઉ તમને પહેલા દિવસની કથામાં ભગવાનના 3 સ્વરૂપોની વાત કરી હતી.
ભગવાનનું એક સ્વરૂપ છે, એનું નામ છે સત્ય. ભગવાનનું બીજું સ્વરૂપ છે, એનું નામ છે પ્રેમ. અને ભગવાનનું ત્રીજું સ્વરૂપ છે, એનું નામ છે આનંદ. જેના જીવનમાં સત્ય હોય, જેના જીવનમાં પરમાત્માની પ્રત્યેનો પ્રેમ હોય અને જેના જીવનમાં પરમાત્માની ભક્તિનો આનંદ હોય, એને ભગવાનના ભક્ત કહેવાય. જે સત્યના માર્ગે ચાલતો હોય, અસત્ય સહન ન કરે, અસત્ય આચરે પણ નહીં, અસત્ય બોલે પણ નહીં, એ ભગવાનનો ભક્ત હોય. અને સત્યને તો માનો ખોળો કીધો છે. બાળક માના ખોળામાં બેસી જાય પછી એને કોઈનો ડર રહેતો નથી. તમે બાળકને ધમકાવો, બાળકને ડરાવો અને એ દોડીને માના ખોળામાં જઈને બેસી જાય પછી બાળક હસવા માંડે. શું કામ? તો કે બાળક માના ખોળામાં નિર્ભય હોય. એમ જીવ સત્યને ખોળે બેસી જાય એટલે એ નિર્ભય થઈ જાય. ડર તો ત્યારે લાગે ને કે આપણે જૂઠા હોઈએ, આપણે ખોટા માર્ગે હોઈએ, ત્યારે ડર લાગે. બીવું તો જ પડે ને કે કાંઈક એવું કામ ખોટું કર્યું છે, તો જ ડરવું પડે ને. હા, સત્યના માર્ગ ઉપર ચાલવું અઘરું જરૂર છે, અઘરું જરૂર છે, પણ એ અઘરા માર્ગમાં પણ તમે નિર્ભયતાથી નીકળી જાઓ. ડર ત્યારે લાગે જ્યારે જુઠ્ઠાણાનો સાથ લીધો હોય, નબળું કામ કર્યું હોય. આપણે ત્યાં 4 પ્રકારના ભય છે. એક દંતા, એક ધર્મનો ભય, એક ભગવાનનો ભય, ત્રીજો સમાજનો ભય અને ચોથો મૃત્યુનો ભય. ભગવાનને ન ગમે એવા કાર્ય કરો એટલે ભગવાનનો ડર લાગે. બીજું ધર્મનો ભય. ધર્મનો ભય ત્યારે લાગે જ્યારે અધર્મ કરો ત્યારે ધર્મનો ભય લાગે. ત્રીજું સમાજનો ભય. સમાજનો ભય એટલે લાગે કે અસામાજિક કાર્ય કરો તો સમાજનો ભય લાગે કે મને સમાજ શું કહેશે. અને ચોથો મૃત્યુનો ભય. હવે જેણે ભગવાનને ન ગમે એવું કાર્ય ક્યારેય કર્યું જ નથી તો એને ભગવાનનો ડર નહીં લાગે. જેણે અધર્મ ક્યારેય કર્યો નથી એને ધર્મનો ભય નહીં લાગે. જેણે અસામાજિક કામ નથી કર્યા એને સમાજનો ભય નહીં લાગે. અને જેને આ ત્રણેય ભય ન લાગે એને મૃત્યુનો ભય કોઈ દી લાગે જ નહીં. એને ત્રણેય ભય ન લાગે તો મોતનો ભય શું લાગે? અને એમાંય સૌથી વધારેમાં વધારે આપણા ધર્મના માર્ગ ઉપરની વાત કરી તો સૌથી મોટામાં મોટી વાત ધર્મ હોય તો કયો શ્રેષ્ઠ? તો આપણા મહાપુરુષ હોય તો ત્યાં સુધી કહ્યું કે સૌથી મોટામાં મોટો ધર્મ હોય તો એ માનવતાનો ધર્મ છે. એ માનવતાનો ધર્મ છે. કોઈ પણ વ્યક્તિ તમારે આશરે આવે, કોઈ પણ વ્યક્તિ, તો એની નાત જાત, ધર્મ, સંપ્રદાય, એની ઉંમર, એની ઓળખાણ પીછાણ પૂછ્યા કારવ્યા વિના તમે એ માણસ મુશ્કેલીમાં છે અને જો થતી હોય તો મદદ કરો. એ માનવતાનો ધર્મ છે, શ્રેષ્ઠ ધર્મ. બાકી બીજો કોઈ ધર્મ શ્રેષ્ઠ ન ગણાય. ત્યારે કાંઈ જોવા ન જવાય કે આ કોણ છે, શું કામ આવ્યો છે. માનવતાનો ધર્મ. કોઈ માણસ પડી ગયો હોય, કોઈ માણસ પડી ગયો હોય તો એ વખતે એની ઓળખાણ પૂછાય. કોઈ બાળક માનો કે રમતા રમતા પડી જાય તો એને પૂછાય કે તું કોનો દીકરો છો. એ વખતે તો એને ઊભો કરાય. એના પિતાને આપણે ન ઓળખતા હોય તો આપણે એને ઊભો કરવો પડે. એ આપણો ધર્મ છે. એમ પડી ગયેલાને ઊભા કરવા એ માનવતાનો ધર્મ શ્રેષ્ઠ છે. કોઈ જાતની કામના ન હોય એ ભક્ત કહેવાય. આ બધા ભક્તના લક્ષણો બતાડ્યા છે ઉદ્ધવજીને ભગવાને. કોઈ કામનાઓ ન હોય, હંમેશા સજ્જનોનો સંગ કરતો હોય, એવા વ્યક્તિઓની સાથે બેસવું પણ નહીં કે જેને સાથે બેસવાથી પણ આપણી યશ, આપણી કીર્તિ અને આપણી ભક્તિને કલંક લાગે. અમે ઘણા લોકોને એમ કહીએ ભાઈ હવે તમે આ બધું વ્યસન બંધ કરી દો, એટલે એ લોકો એમ કે આમ તો અમારે બંધ કરી જ દેવું છે, પણ અમે બંધ કરી દીધું તું, 4-5 મહિના રહ્યું પણ ખરા, પણ મારી સાથે રહેવા વાળા છે ને એ બધા માવો ખાય છે એટલે મને જરાક આપે તો હું 2 કટકા લઈ લઉં.
मेरे भाई बहन जे लोको તમારું જીવન બરબાદ કરે છે એવા વ્યક્તિઓની સાથે સંગ પણ ન કરવો જોઈએ. દુર્જનોનો સંગ તમારું જીવન બરબાદીના પંથે લઈ જશે. એવા વ્યક્તિઓનો સંગ ન કરો. સંગ કરવો હોય તો સજ્જનોનો સંગ કરો. અને સજ્જન કોને કહેવાય? સજ્જન કોને કહેવાય? એક સુભાષિતની અંદર સજ્જનની વ્યાખ્યા કરી છે. ઉદયતિ યદિ ભાનુ પશ્ચિમે દિગ્વિભાગે વિકસતિ યદિ પદ્મમ પર્વતાનામ શિખાગ્રે પ્રચલતિ યદિ મેરુ શીતતામ યાતિ વહની न भवति पुनरुक्तम भाषितम सज्जनानां. उदयति यदि भानु. भानु એટલે કે સૂર્ય પૂર્વમાં ઉગે એના બદલે કદાચ માની લો કે પશ્ચિમમાં ઉગ્યો. ઉગે જ નહીં પણ કદાચ માની લો કે પશ્ચિમમાં ઉગ્યો. ઉદયતિ યદિ ભાनु પશ્ચિમે દિગ્વિભાગે વિકસતિ યદિ પદ્મમ પર્વતાનામ શિખાગ્રે. પર્વતોને કોઈ દી પગ ન હોય પણ છતાંય માની લો પર્વતોને પગ આવ્યા અને પર્વત દોડ્યા. પ્રચલતિ યદિ મેરુ. મેરુ પર્વત કોઈ દી ડોલે નહીં પણ કદાચ માની લો કે ડોલ્યો. શીતતામ યાતિ વહની. અગ્નિ કોઈ દી ઠંડો ન હોય પણ કદાચ માની લો કે અગ્નિ ઠંડો થઈ ગયો. કદાચ અગ્નિ શીતળ લાગે છે તો પણ આટલું પ્રકૃતિમાં ફેરફાર થઈ જાય તો ભલે થઈ જાય, બાકી ન ભવતી પુનરુક્તમ. સજ્જનો કોઈ દી પોતાનું બોલેલું કે પોતાનો માર્ગ ફેરવતા નથી. ન ભવતી પુનરુક્તમ ભાષિતમ સજ્જનાનામ. એકવાર બોલ્યા તે બોલ્યા, બાકી પછી બોલ્યું કોઈ દી ફરે નહીં. એનું નામ સજ્જન કહેવાય. સજ્જન એને કહેવાય. પેલી એક પંક્તિ કર, દોરંગા ભેળા રે. દોરંગા ભેળા રે નાવા બેસીએ રે. દોરંગા ભેળા રે કદી ના બેસીએ હે જી પતયમાં પોતાની રે વઈ જાય. પોતયેમાં પોતાની ઘડીકમાં રંગ ચડે ને ઘડીકમાં ઉતરે. ઘડીકમાં રંગ ચડે ઘડીકમાં ઉતરે. ઘડીકમાં વૈરાગી રે બની જાય બાવાજી. ઘડીકમાં વૈરાગી બની જાય. દોરંગા ભેળા રે કદી ના બેસીએ રે. ઘડીકમાં રંગ ચડે ને ઘડીકમાં ઉતરે અને ઘડીકમાં વૈરાગી બની જાય. એવા દોરંગા ભેળા કદી ન બેસીએ. ઘડીક રંગ ચડે તો ભક્તિ નોય ચડે ને ઘડીક રંગ ચડે તો જુગાર નોય ચડે. ઘડીક રંગ ચડે તો શરાબ નોય ચડે ને ઘડીક રંગ ચડે તો ગાયોનું સેવા કરવાનોય ચડે. રંગ કેવો ચડ્યો છે એના ઉપર તમારી જીવનનું ભવિષ્ય નક્કી થાય. એવા દોરંગા ભેળા કદી ન બેસીએ કે ઘડીકમાં વૈરાગી બની જાય ને ઘડીકમાં સંસારમાં પાછો ડૂબી જાય. ઘડીકમાં ગુરુ ને ઘડીકમાં ચેલકારે. ઘડીકમાં ગુરુને તેલકારે. હે ઘડીકમાં પીર થઈને
ઘડીકમાં પીરું થઈને પૂજા દોરંગા ભેડા રે નાવા બેસીએ રે રંગા ભેળા રે ઘડીકમાં ગુરુ ને ઘડીકમાં ચેલકા, ઘડીકમાં ઘડીક ગુરુ બની જાય ને ઘડીકમાં ચેલોય બની જાય, અને ઘડીકમાં પીર થઈને પૂજાય. એવા માણસનો સંગ ન કરવો. જે સંયમી હોય, જે પવિત્ર હોય એનો સંગ કરવો. જે જીવનમાં મધુર ભાષા બોલતો હોય એનો સંગ કરવો. જે ભોજન ઓછું કરે અને ભજન વધારે કરે એનો સંગ કરવો. જે પરમાત્માના સિવાય બીજા કોઈ ઉપર ભરોસો ન રાખે એનો સંગ કરવો. આ જગતમાં ઈશ્વર સિવાય કોઈનો ટેકો ન હોય, ઈશ્વર સિવાય કોઈનો ભરોસો કરવા જેવું છે નહીં. અરે મેરે ભાઈ બહેન, જે આપણી અંદર છે, આપણી અંદર છે એને કહેવાય શ્વાસ. જે આપણી સાથે છે એની વાત પછી કરો, પેલા આપણી અંદર છે એ શ્વાસનો ભરોસો કરવા જેવો નથી સાહેબ. એ શ્વાસનો પણ ભરોસો કરવા જેવો નથી. ભરોસો કરવાને માત્ર એક જ પાત્ર છે અને એ છે પરમાત્મા. બાકી કોઈનો ભરોસો ન કરાય. અને એમાંય આ તો કળિયુગ, કળિયુગમાં તો એટલો બધો આંધળો ભરોસો ન થાય. એક સમય એવો હતો કે જે ભક્તિની પરાકાષ્ઠા પહોંચી ગયેલી આપણી ભક્ત મીરાબાઈ, એને ભગવાન ઉપર કેવડો ભરોસો રાખ્યો. ભગવાન ઉપર એવડો ભરોસો હતો કે એને રાણાએ ઝેરનો કટોરો મોકલ્યો અને એમ કીધું કે આ પી જા. એટલે એ ઝેરનો કટોરો શ્રી કૃષ્ણના આધારે ભગવાનના ભરોસે પી ગઈ. હવે અત્યારે કોઈ ઝેરનો કટોરો પી જાય તો ત્યારે તો ઝેરનો કટોરો મીરા પી ગઈ ને કૃષ્ણએ ઝેરના અમૃત કરી દીધા. અને એ ભરોસો એનો પરિપક્વ થઈ ગયો. કારણ કે એની ભક્તિની પરાકાષ્ઠા હતી. એટલે તે દિવસે ઝેરના અમૃત કરવા માટે કૃષ્ણ આવી ગયો. પણ આજે જો કોઈ મીરાબાઈ થાય અને આજે જો કોઈ ઝેર પીવે તો આજે કૃષ્ણ નો આવે, આજે પોલીસ વાળા આવે. હું કામ પીધું, શું તકલીફ હતી? એટલે ભરોસો હોય તે ક્યાંક આપણી ભક્તિને લક્ષ્યમાં રાખીને કરવો. એક ગામની અંદર એક પૂર આવ્યું. નદી બે કાંઠામાં છલકાણી અને ચારે બાજુ પાણી ફરી વળ્યા અને બધાના ઘર ડૂબવા માંડ્યા. એટલે લોકો બધા પોતાનું ઘર છોડીને આમ ઊંચાઈ વાળી જગ્યાએ ચાલ્યા ગયા. કોઈને લેવા માટે વાહનો સરકારે મોકલ્યા તો એમાં બેસીને નીકળી ગયા. કોઈને લેવા માટે નાવ આવી તો એમાં બેસીને નીકળી ગયા કે હમણાં ઘરમાં પાણી ઘૂસી જશે તો આપણે તણાઈ જઈશું. એમાં એક પાગલ માણસ જેવો આમ ભક્ત, એને કીધું કે હું ભગવાનનું ભજન કરું છું, મને ભગવાન બચાવવા આવશે તો જ જઈશ, બાકી નહીં જાવ. અને ધીમે ધીમે પાણી વધ્યું અને બધાના ઘરમાં પાણી ઘૂસવા માંડ્યું. આ માણસના ઘરમાં પાણી ઘૂસ્યું, પણ છતાંય આમ કમર સુધી પાણી આવી ગયું તોય માણસ ગયો નહીં કે હું નહીં જાઉં, ભગવાન મને બચાવવા આવે તો જ જાવ, નહીતર જાવ જ નહીં. એટલે ખબર પડી સરકારી તંત્રને કે આ માણસે જીદ કરીશ, એટલે એને લેવા માટે હોડી મોકલી કે એને બચાવી લ્યો ને. હોડી આવી તો એ ના પાડી કે તમે આવો તો હું નહીં આવું, મારો ભગવાન આવે તો જ આવીશ, મને ભરોસો છે એ આવશે. ધીમે ધીમે પાણી વધવા માંડ્યું અને આમ કરતા માથોડા ઉપર પાણી ગયું. એટલે પેલો માણસ અગાસીમાં ચડ્યો કે હમણાં આવશે ભગવાન, શું કામ નહીં આવે. લેવા માટે વાહનો મોકલ્યા છતાંય ન ગયો, લેવા માટે હોડી મોકલી છતાંય ન ગયો. અગાસીમાં ચડ્યો તો સરકારને એમ થયું કે બચાવી લ્યો ને, હેલિકોપ્ટર મોકલો. હેલિકોપ્ટર આવ્યું ઉપરથી બચાવવા માટે. ના પાડી દીધી કે તમે જાઓ, મારો ભગવાન આવે તો જ આવીશ, બાકી નહીં આવું, જાઓ. એમ કરતા કરતા પાણી એટલું બધું વધ્યું કે છત ઉપર પાણી ચડ્યું અને ધીમે ધીમે પાણી વધતા પેલો માણસ ડૂબી ગયો અને એ માણસ ડૂબીને મૃત્યુ પામ્યો અને ઈશ્વરના દરબારમાં ગયો. એટલે ભગવાનની સામે અવાજ કરીને બોલ્યો કે ભગવાન,
મેં તમારી ઉપર કેટલો ભરોસો રાખ્યો હતો. તમે મને બચાવવા ન આવ્યા. હું કેટલા વર્ષોથી તમારી ભક્તિ કરું છું, ભજન કરું છું, અને છતાંય તમે મને બચાવવા ન આવ્યા. આમ કાંઈ કોઈના ઉપર વિશ્વાસઘાત કરાય, દગો કરાય? આવો દગો તો અમારી પૃથ્વી લોકમાં કોઈ માણસ નથી કરતું. ભરોસો રાખ્યો હોય તો એ ભરોસાને કારણે દોડી આવે છે. મેં તમારી ઉપર ભરોસો રાખ્યો ત્યારે મારે ડૂબવાનો વારો આવ્યો ને, મારે મરી જવું પડ્યું ને. એટલે ભગવાન આસન ઉપરથી ઊભા થયા ને એક થપાટ મારી. ભગવાન મને શું કામ માર્યો? તો કે પેલું વાહન આવ્યું તું લેવા માટે, એ કોણે મોકલ્યું તું? એ મેં જ મોકલ્યું તું. હોડી આવી હતી તો એ મેં જ મોકલી હતી. હેલિકોપ્ટર મેં જ મોકલ્યું તું. પણ તારે બેસવું તો જોઈને. પછી તું ભરોસાની વાતો કરે છે. નહીતર ન્યા અગાસીમાં તને કોણ બચાવવા આવે? એ હેલિકોપ્ટર મેં જ મોકલ્યું હતું. પેલાની સરકારને પ્રેરણા કોણે કરી? ઈશ્વરીય પ્રેરણા થઈ કે આને બચાવી લ્યો. એ હેલિકોપ્ટર મેં મોકલ્યું હતું. પણ તું ન બેસે એમાં હું શું કરું? આટલો આંધળો ભરોસો ન કરવો જોઈએ કળિયુગમાં. એટલો આંધળો ભરોસો હોય. કારણ કે આપણી ભક્તિની એવડી પરાકાષ્ઠા નથી બાપ. આપણી બધાની ભક્તિ તો ખબર જ છે. આપણે મેં તમને અગાઉ કહ્યું છે કે શ્રાવણ મહિનાના પહેલા દિવસે મહાદેવજી ઉપર ઓળઘોળ થઈ જાય અને ભાદરવી અમાસે એક ઘડો પાણી ઢોળીને બધું પૂરું. આવી આપણી બધાની ભક્તિ છે. એ ભક્તિની પરાકાષ્ઠા ન કહેવાય અને સ્વાર્થ પરાયણતા વાળી ભક્તિ કહેવાય. ભગવાન શ્રી કૃષ્ણ ભક્તના અને ભક્તિના પ્રકારો બતાવે છે. ઉદ્ધવજીને જ્ઞાન આપ્યું છે. ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, હે ઉદ્ધવ, જે મારી ભક્તિ કરશે, જે મારું નામ સ્મરણ કરશે તે વૈકુંઠ ગમન કરશે. ઉદ્ધવજીએ પ્રશ્ન પૂછ્યો, પ્રભુ આપ આ ધરા છોડીને જાઓ, પછી ધર્મને કઈ ખતરો આવે તો? તમે ધર્મની રક્ષા માટે અવતાર ધારણ કર્યો તો અત્યારે તો ધર્મને કઈ ખતરો આવે તો તમારી હયાતીમાં ધર્મ નિર્ભય હતો. પણ તમારા ગયા પછી જો ધર્મને કઈ ખતરો થશે તો ધર્મ ક્યાં જશે? ભગવાને કહ્યું, ઉદ્ધવ, મારી જે સંપૂર્ણ લીલા છે એની અંદર હું મારું સંપૂર્ણ તેજ પધરાવું છું. અને તે શ્રીમદ ભાગવત મહાપુરાણના નામે જગવિખ્યાત છે. એની અંદર હું મારું તેજ સંપૂર્ણ રીતે પધરાવું છું. જ્યાં શ્રીમદ ભાગવતજીની પધરામણી થશે ને ત્યાં સ્વયં દ્વારિકાધીશ નિવાસ કરતો હશે. આવું સમજજો. મારું વાંગમય સ્વરૂપ એટલે ભાગવતજી છે. જે ભાગવતજીનું ગાન કરશે, જે ભાગવતજીનો પાઠ કરશે તો ત્યાં ધર્મ ઉપર આવેલો ખતરો દૂર થઈ જશે. ધર્મને ઉજાગર કરવા માટે, ધર્મને ટકાવી રાખવા માટે કળિયુગના માનવીઓએ ભાગવતનો પાઠ કરાવજો. ઉદ્ધવ, તમે મારા ભાગવતનો, મારી લીલાનો પ્રચાર કરાવજો, પ્રસાર કરાવજો. અને ભગવાન કહે છે કે ઉદ્ધવ, હવે આપ જાઓ, હું આ ધરા ઉપરથી વિદાય લેવાની તૈયારી કરું છું. અને ભગવાન એક પીપળાના વૃક્ષને ટેકો દઈને બેસી ગયા છે. ડાબા પગની પાનીને જમણા પગના ઢીચણ ઉપર ચડાવી છે. પરબ્રહ્મ ઓમકારનો ભગવાન જાપ કરે છે. બીજી બાજુ દાઉ ભૈયા એક વૃક્ષની નીચે બેઠા છે. ભગવાન કૃષ્ણએ વિચાર્યું કે કદાચ બલરામને ઈચ્છા હોય ધરા ઉપર રહેવાની તો પૂછી લઉં. પણ જ્યાં ભગવાને આંખ ઉગાડીને સામે જોયું તો દાઉ ભૈયા તો ભગવાનની પહેલા આ ધરા છોડીને વિદાય થઈ ગયા છે. ભગવાને આંખ બંધ કરી પરબ્રહ્મ ઓમકારનો જપ કર્યો અને ત્યાં બાજુની એક કાંટાળી ઝાડમાંથી એક પારધીએ બાણ માર્યું. આ એ જ પારધી હતો જેણે પેલી માછલીના પેટમાંથી લોખંડનો ટુકડો નીકળ્યો અને એમાંથી બાણ બનાવેલું. એ પારધીએ એ જ બાણનું સરસંધાન કર્યું અને તે બાણ છૂટતા ભગવાનની પગની પાનીમાં વાગ્યું છે. પારધીએ આવીને જોયું તો ભગવાનને એ બાણ વાગ્યું. પારધીને તો એમ હતું કે કોઈ શિકાર કરું, કોઈ પશુ પ્રાણી પક્ષી હશે એટલે પારધીએ તો બાણ માર્યું હતું. પણ એ બાણ
શિકાર કરવાને બદલે ભગવાનને વાગ્યું. ભગવાનની પાસે ચરણમાં આવીને આ જરા નામનો પારધી ઢળી પડ્યો છે. પ્રભુ, હું ક્ષમા કરવાને પણ યોગ્ય નથી, મને દંડ કરો. મેં તમને બાણ માર્યું પ્રભુ, મેં તમારો અપરાધ કર્યો છે. ભગવાને કહ્યું, પારધી ચિંતા ન કરો. આ જગતમાં જે કંઈ પણ બને છે ને એમાં મારી ઈચ્છા વિરુદ્ધ કાંઈ જ થતું નથી. બધું મારી ઈચ્છા પ્રમાણે થાય છે. તમે મને બાણ માર્યું એ પણ મારી ઈચ્છા હતી એટલે વાગ્યું છે. હે પારધી, મારો અને તમારો ગત જન્મનો હિસાબ અધૂરો હતો ને એ પૂરો કરવો હતો. ગયા જન્મે તમે વાલી હતા અને હું રામ હતો, અને વૃક્ષની પાછળ છુપાઈને મેં તમને બાણ માર્યું હતું. અને આ વખતે ઈ ઋણાનું બંધનોને પૂર્ણ કરવા માટે તમે વૃક્ષની પાછળ છુપાઈને મને બાણ માર્યું. આપણો બેયનો હિસાબ પૂરો થઈ ગયો. પારધી રડવા લાગ્યો છે. પ્રભુ, મેં તમારો અપરાધ કર્યો છે, મને દંડ કરો પ્રભુ. ભગવાને કહ્યું, પારધી તમે ચિંતા ન કરો, હું તમને દિવ્ય ભક્તિનું વરદાન આપું છું. જાઓ ભક્તિ કરો, અને ભક્તિ કરીને તમે મારા ધામમાં આવશો. આમ કહીને ભગવાને આંખો બંધ કરી પરબ્રહ્મ ઓમકારનો જપ કર્યો, અને પંચ મહાભૌતિક શરીર શ્વાસ વિરામ પામવા લાગ્યો. વાણી વિરામ પામી ગઈ, અને પરમાત્મા શ્રી હરિ દ્વારિકાનાથ આ ધરા છોડી અને વૈકુંઠ ગમન કરી ગયા છે. પૃથ્વીના મુખમાંથી શબ્દ નીકળી પડ્યો, અરે પ્રભુ, મુજ ભાગણીને છોડીને ક્યાં ચાલ્યા? આ ધરતી ઉપર તમે હતા ને તો પાપ નહોતું, ધરતી ઉપર ધર્મનો આનંદ હતો. પણ ભગવાન, તમારા ગયા પછી પાપ વધશે. પૃથ્વીને ભગવાને સાંત્વના આપી, હે ધરણી દેવી, આપ ચિંતા ન કરો. જ્યારે જ્યારે પૃથ્વી પર પાપ વધશે ને ત્યારે ત્યારે હું અવતાર લઈને આવીશ, અધર્મનો વિનાશ કરીશ અને ધર્મનું સ્થાપન થશે. અને વૈકુંઠ ગમન કરતા ભગવાન ધરતીને આશ્વાસન આપતા ગયા. અને વૈકુંઠમાં ભગવાનનું ભવ્યાતિ ભવ્ય સ્વાગત થયું છે. આ બાજુ સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને અંતિમ ઉપદેશો આપ્યા છે. હે રાજા પરીક્ષિત, આજે તમારા શ્રાપનો 7મો દિવસ છે. આજે તક્ષક નાગ આવશે, તમને ડંખ મારશે. પણ જ્યાં સુધી હું અહીંયા બેઠો છું ત્યાં સુધી તક્ષક નાગ આવી શકશે નહીં. પણ આજ તમારા શ્રાપનો 7મો દિવસ છે, એટલે તમારા મુક્તિનો દિવસ ગણાય. કારણ કે તમે 7 દિવસ ભગવાન શ્રી હરિની ગાથાનું રસપાન કર્યું છે, તમે પરમાત્માના ગુણગાન સાંભળ્યા છે. માટે હે પરીક્ષિત, મનની અંદરથી વિષય અને વાસનાઓને ત્યાગી દો, મન પરમાત્મામાં લગાવી દો. નહીતર રાજન, અંતકાળે જો વિષય વાસનામાં મન રહી ગયું ને તો એનો ભોગવટો કરવા માટે તમારે પાછા પુનરપી જનનમ પુનરપી મરણમ અને પુનરપી જનની જઠરે શયનમ, વારંવાર જન્મ લેવો પડશે, વારંવાર મૃત્યુ થશે. અને એ વળી પાછી ચિત્ર વિચિત્ર યોનિમાં આ ધરતી ઉપર આવવું પડશે. માટે મનને શુદ્ધ કરો, પવિત્ર કરો. તમે જે 7 દિવસની ગાથાઓ સાંભળી છે રાજન, એમાંના હરેક પ્રસંગોને યાદ કરો, ભગવાનની લીલામૃત કથાને યાદ કરો, અને મન એક તાર કરી અને પરમાત્માના સાથે જોડી દો. હવે હું તમારી સામેથી વિદાય થઈશ રાજન. કારણ
કે વિધિના લેખને કોઈ મેખ મારી શકતું નથી, પણ હું અહીંયા છું ત્યાં સુધી તક્ષક નાગ આવશે નહીં, માટે મારે અહીંયાથી વિદાય લેવી પડશે. અને તક્ષક નાગ તો વિધાતાને આધીન છે, એને આવવું પડશે, પણ મારા તેજના કારણે એ આવી શકતો નથી. માટે મારા અંતિમ ઉપદેશને ગ્રહણ કરજો. આમ કહી અને સુખદેવજી મહારાજ આસન પરથી ઊભા થયા. એક પ્રકાશ પુંજ પથરાયો અને ક્યાંથી આવ્યા હતા કોઈને ખબર ન હતી, અને ક્યાં ચાલ્યા ગયા એ પણ કોઈને ખબર ન પડી. રાજા પરીક્ષિતે પદ્માસન વાળ્યું છે, આંખો બંધ કરી અને પરમાત્માની સાથે એક તાર જોડ્યો. બીજી બાજુ તક્ષક નાગ પરીક્ષિતને કરડવા માટે ચાલ્યો. રસ્તામાં એને કશ્યપ નામનો બ્રાહ્મણ મળે છે. બ્રાહ્મણે કહ્યું કે તક્ષક, હું તને પરીક્ષિતને ડંખ મારવા નહીં દઉં. તક્ષકે કહ્યું કે હે બ્રાહ્મણો, હું તો વિધાતાને આધીન છું, મને તો બ્રહ્માજીનો આદેશ થાય એ પ્રમાણે મારે કરવાનું હોય, મને જવા દો. પણ કશ્યપ બ્રાહ્મણે કહ્યું કે નહીં જવા દઉં, કારણ કે તું જેને ડંખ મારવા જાય છે ને એ આ ધરતી ઉપરનો એક ધર્મ ધુરંધર રાજા છે, અને આ પરીક્ષિતને તું ડંખ મારીશ અને એનું મૃત્યુ થશે, પછી આવો રાજા ધરતી ઉપર ફરીવાર ક્યારેય નહીં મળે. આવા ધર્મ ધુરંધર રાજાને તું ડંખ મારીશ? કશ્યપ બ્રાહ્મણે કહ્યું, હું તો દાસ છું, મારે તો વિધાતાના લેખ પ્રમાણે કામ કરવાનું છે, આમાં મારું કંઈ ચાલશે નહીં. પણ કશ્યપ બ્રાહ્મણ આડા ફર્યા કે હું નહીં જવા દઉં, આપ ગમે તે કરો. એટલે તક્ષક નાગે ગુસ્સો કર્યો અને બાજુમાં એક લીલુંછમ ઝાડ હતું, એના ઉપર ફણા પછાડી અને એ લીલું ઝાડ સૂકવી નાખ્યું કે હે બ્રાહ્મણ, મને જવા દે, નહીતર તું અમારી અંદર આગ જોઈ રહ્યો છે. આ લીલુંછમ ઝાડ એક ફણાથી મેં એને સૂકવી નાખ્યું, બાળી નાખ્યું, અમારી અંદર એટલું ઝેર ભર્યું હોય છે, બ્રાહ્મણ મને જવા દે. ત્યારે કશ્યપ બ્રાહ્મણે કહ્યું, હે તક્ષક, તમારી અંદર આટલી આગ છે, આટલો જુસ્સો છે, આટલું વિષ ભર્યું છે, તો હું પણ બ્રાહ્મણ છું. તમારામાં જે તાકાત છે એ જ તાકાત મારામાં છે. હાથમાં જળની અંજલિ ભરી અને તક્ષક નાગે જે ઝાડને સૂકવી નાખ્યું હતું એ ઝાડ ઉપર જળની અંજલિ છાટી તો સુકાઈ ગયેલું ઝાડ પાછું લીલું છમ થઈ ગયું. અને કશ્યપ બ્રાહ્મણે કીધું કે હું એ જો તું ઝાડને સૂકવી શકતો હો તો હું એ ઝાડને લીલું કરી શકું છું. તક્ષક નાગ સમજી ગયો કે આ બ્રાહ્મણ મને જવા નહીં દે, એટલે એકદમ સૂક્ષ્મ રૂપ ધારણ કર્યું. નાનકડું રૂપ લઈ અને જે રાજાઓ, મહારાજાઓ, મહારથીઓ, બ્રાહ્મણો અને ઋષિઓ, વિદ્વાનો જે રાજા પરીક્ષિતને પુષ્પની અંજલિ આપવા માટે આવતા હતા એ પુષ્પની અંદર છુપાઈ ગયા છે. અને તક્ષક નાગ કશ્યપ બ્રાહ્મણને વરદાન આપતા ગયા, હે બ્રાહ્મણ જાઓ, હું તમને તમારી વાણીમાં અમૃત આપું છું. આમ કહી તક્ષક નાગ એક પુષ્પની અંદર છુપાઈ ગયા છે. અને રાજાઓએ રાજા પરીક્ષિતના દેહને ડંખ માર્યો, પણ એ ડંખ માત્ર રાજાના દેહને લાગ્યો, એના આત્માને નહીં. કારણ આત્મા ક્યારેય મરતો નથી, આત્મા એ જ પરમાત્મા છે. નૈનમ છિદંતિ શસ્ત્રાણી નૈનમ દહતિ પાવક ન ચૈનમ ક્લેવ દંત્યાપો ન શોષયતિ મારુત. આત્માને કોઈ બાળી શકતું નથી, આત્માને કોઈ વેધી શકતું નથી. એ આત્માને ડંખ લાગ્યો નથી, આ ડંખ તો માત્ર દેહને લાગ્યો છે. કારણ કે
તક્ષક નાગે ડંખ માર્યો એ પહેલા તો પરીક્ષિતનો આત્મા પરમાત્માની અંદર ક્યારનો મળી ચૂક્યો હતો અને જોત જોતામાં સમાચાર ફેલાઈ ગયા કે રાજા પરીક્ષિતે ધરા છોડી દીધી છે અને તમામ રાજા પરીક્ષિતને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા લાગ્યા. સૌના હૃદયમાં એક શોક છવાયો, કારણ કે એક ચક્રવર્તી સમ્રાટ પદનો રાજા, ધર્મ ધુરંધર રાજા આ ધરા છોડીને ચાલ્યા ગયા. જન્મેજય રાજાએ, જન્મેજય એટલે રાજા પરીક્ષિતના પુત્ર, એમણે આવીને એના પિતાના અગ્નિ સંસ્કાર કરાવ્યા છે. એના અંતિમ સંસ્કારનો વિધિ થયો છે અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. પરંતુ જન્મેજયના હૃદયની અંદર એ સંતાપ જાગ્યો કે મારા પિતાને તક્ષક નાગે ડંખ માર્યો અને એનું મૃત્યુ થયું. એટલે આવેશમાં આવી અને જન્મેજયે એક યજ્ઞ કર્યો અને યજ્ઞની અંદર એક એક સર્પનું આવાહન કરીને યજ્ઞમાં હોમી દેવા લાગ્યા. આવો હિંસા ભર્યો યજ્ઞ થયો અને સર્પને યજ્ઞ કુંડમાં હોમવા માટે તક્ષક નાગનું સ્મરણ કર્યું કે તક્ષક નાગ આવે જેણે મારા પિતાને ડંખ માર્યો છે અને એ આવે ને એને હું યજ્ઞ કુંડમાં હોમી દઉં. પણ તક્ષક નાગ છુપાઈ ગયો છે બ્રહ્માજી પાસે. અગત્ય મુનિને ખબર પડી, આવીને જન્મે જઈને અટકાવ્યા છે. હે રાજા, તમે રાજા પરીક્ષિતના દીકરા છો, આવા સર્પને પકડી પકડીને યજ્ઞ કુંડમાં હોમી દો છો અને હિંસા કરો છો, તમને શોભતું નથી. મહારાજ, તમારા પિતા પરીક્ષિતની અધોગતિ નથી થઈ, એની તો દિવ્ય ગતિ થઈ છે. કારણ કે હજારો વર્ષો ઋષિઓ તપ કરે ને છતાંય જે ગતિને પામતા નથી ને એ દિવ્ય ગતિ તમારા પિતાજીને 7 દિવસમાં મળી ગઈ છે. કારણ કે એને એક અવધૂત યોગી શુકદેવજીના મુખેથી શ્રીમદ ભાગવતનું રસપાન કર્યું છે. અને શુકદેવજી એ તો સાક્ષાત શિવનો અવતાર છે અને જેણે શિવના મુખેથી શ્રી હરિની ગાથાઓ સાંભળી હોય એની અધોગતિ વળી શાની થાય? તમારા પિતાજીને તો ક્યારની મુક્તિ મળી ગઈ. રાજન, આ હિંસા ભર્યા યજ્ઞ બંધ કરો. અને અગત્યના કહેવાથી રાજા જન્મેજયે યજ્ઞ અટકાવ્યો છે. આ બાજુ મૈત્રેય ઋષિ વિદુરજીને વૃંદાવનમાં કથા કહે છે. ત્યાં ભક્તને ભક્તિનો મહિમા બતાડ્યો અને વિદુરજીને કીધું કે વિદુરજી, તમે તો પરમાત્માના પ્યારા ભક્ત છો, પરમાત્માને તમે બહુ વાલા છો, માટે હે વિદુર, તમે સતત અને સતત ભગવાનનું ભજન કરજો, પરમાત્માને યાદ કરજો અને મેં તમને જે લીલાઓ ગાઈ સંભળાવી છે એને નીતિ અને ધર્મના શાસ્ત્ર મુજબ જગતના લોકો સુધી પહોંચાડજો. આટલું કહી અને મૈત્રેય ઋષિએ પણ વિદુરજીની પાસે શ્રીમદ ભાગવત મહાપુરાણની કથાને વિરામ આપ્યો છે. આ બાજુ સનકાદિક મુનિઓએ નારદને કથા કહી અને અંતિમ ઉપદેશ આપતા કહ્યું છે, નારદ, અમે ભગવાન બ્રહ્માજીની પાસેથી જે કંઈ પણ પ્રાપ્ત કર્યું એ લીલામૃત કથા શ્રીમદ ભાગવત મહાપુરાણ તમારી પાસે ગાય છે. અને જે આ કથા ગાય, જે આ કથાને સાંભળે એના હૃદયની અંદર જ્ઞાન વધે, એના હૃદયની અંદર ભક્તિ વધે અને જ્ઞાન અને ભક્તિ જ્યારે પરિપક્વ બને ત્યારે વૈરાગ્ય નામનું તત્વ જાગે. માટે હે નારદ, જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યનો સમન્વય કરાવનારું જો કોઈ તત્વ હોય તો એ શ્રીમદ ભાગવત મહાપુરાણ છે, જેમાં ધર્મનું નિરૂપણ કર્યું છે, જ્ઞાન અને ભક્તિનું નિરૂપણ કર્યું છે. એમાંથી વૈરાગ્ય મળે. વૈરાગ્ય એટલે શું?
તો કે જે વિષય અને વાસનાઓમાંથી મને ને તમને છોડાવે એ ભાગવત છે. અને આટલું કહી અને બદ્રિકાશ્રમ તીર્થમાં સનકાદિક મુનિઓએ નારદ ઋષિની પાસે આ કથાનું સમાપન કર્યું છે. આ બાજુ ગંગાના પવિત્ર કિનારે સુત મહાપુરાણી 88,000 ઋષિઓને અંતિમ ઉપદેશ આપે છે કે કળિયુગના જીવનો ઉદ્ધાર કરવા માટે જો કોઈ શ્રેષ્ઠ સાધન હોય તો એ શ્રીમદ ભાગવત મહાપુરાણ છે. કોઈ ભાગવતની કથાનું રસપાન કરે અને કથા સાંભળ્યાનું પુણ્ય એના પિતૃઓને અર્પણ કરે તો એ પુણ્યના પ્રતાપે એના પિતૃઓ ભગવાનના ધામમાં જાય છે, એની દિવ્ય લોકમાં ગતિ થાય છે. કોઈ પણ પાપી જીવાત્મા હોય, દુરાચારી હોય, કુમાર્ગગામી હોય, પ્રેત કે પિશાચ યોનિમાં ભટકતા હોય અને એને મુક્તિ ન મળી હોય તો શ્રીમદ ભાગવત પુરાણની કથાનું રસપાન કરાવવું અને એનું જે કંઈ પણ પુણ્ય પ્રાપ્ત થાય ને એ એના પિતૃઓને અર્પણ કરવું. અને આટલું કર્યાથી એના પિતૃઓને ભગવાનનું વૈકુંઠ ધામ મળે છે. કળિયુગના જીવનો ઉદ્ધાર કરવા માટે જો કોઈ શ્રેષ્ઠ શિખર સમાન, મહાપર્વત સમાન કોઈ સાધન હોય તો એ શ્રીમદ ભાગવત મહાપુરાણ છે. જન્મ જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભે. જેને જન્મ જન્માંતરના પુણ્યનો ઉદય થાય એને ભાગવતની કથા મળે છે. અથવા તો જેને જેને ભાગવતની કથા સાંભળવા મળી, ગાવા મળી કે સંભળાવવા મળી એને સમજવાનું કે એના જન્મના પુણ્યનો ઉદય થઈ ગયો છે અને તે કૃતાર્થ થયો છે, કૃતાર્થ થયો છે, કૃતાર્થ થયો છે, ધન્ય થયો છે. અને આટલું કહીને અંતિમ શ્લોકોના ચરણ લખ્યા છે અને ત્યાં ભાગવતજીના 12મા સ્કંદને વિરામ આપ્યો છે અને કહ્યું છે પ્રભો નંદ કુમારો મે સ્વામિની વૃષભાનુજા કૃતાર્થો હમ કૃતાર્થો કૃતાર્થોહમ ન સંશય કાયેન વાચા મનસેન્દ્રિયર્વા બુદ્ધ્યાત્મના પ્રકૃતિ સ્વભાવ કરોમિ અદ્ય સકલં પરસ્મૈ નારાયણાય તિ સમર્પયામિ નારાયણાય તિ સમર્પયામિ. બોલીએ શ્રી ભાગવત ભગવાન કી જય. શ્રી શુકદેવજી મહારાજ કી જય. શ્રી પરીક્ષિત મહારાજ કી જય. આ રીતે 12 સ્કંદ ભાગવતના અહીંયા વિરામ લે છે. 7 દિવસની આ કથા માત્ર વિરામ લે, એની પૂર્ણાહુતિ ન હોય. આજે અહીંયા, કાલે ક્યાંક બીજે, વળી ક્યાંક ત્રીજી જગ્યાએ કથા અવિરતપણે ચાલતી રહે છે. અમે આજે આ કથાને અહીંયા વિરામ આપ્યો. કાલે અમે કચ્છ જવા નીકળીશું અને ભુજ પાસે સોમવારે અમારી કથાનો પાછો આ જ કથાનો આવી જ રીતે પ્રારંભ થશે. કથા અવિરતપણે ચાલે છે. કથા ક્યારેય વિરામ, પૂર્ણાહુતિ થતી નથી, માત્ર વિરામ લે છે. 7 દિવસ
મેં તમારી પાસે મારી બુદ્ધિ પ્રમાણે કથા ગાઈ છે. તમને સંભળાવવાનો અને સમજાવવાનો બને એટલો વધુ ને વધુ સરળતાપૂર્વક મેં પ્રયત્ન કર્યો છે. આ જે ગાદી ઉપર હું બેઠો છું તે ગાદી ધર્મની ગાદી છે. એ વ્યાસપીઠ છે. આ ભગવાન વ્યાસજીનું આસન છે. આ ધર્મની ગાદી ઉપર બેસીને 7 દિવસની કથા દરમિયાન ક્યાંય ભગવાન વ્યાસજી નારાજ થાય અને વ્યાસ ભગવાનનું અપમાન થાય એવું મારી વાણી દ્વારા કંઈ કથામાં બોલાયું હોય તો મારી ફરજ છે, મારું કર્તવ્ય છે કે ભગવાન વ્યાસજીની પાસે મારે ક્ષમા માંગવી જોઈએ. હું તો એક નાનો બાળક છું, ભગવાનના ખોળે રમવા માટે આવ્યો છું. 7 દિવસ તમારી બધાઈની સામે આ ધર્મની ગાદી ઉપર બેસીને રમ્યો છું. હું કોઈ વિદ્વાન નથી, કોઈ પંડિત નથી, કોઈ શાસ્ત્રી નથી. હું કોઈ એવો મોટો મહાપંડિત થઈ અને તમારી પાસે કથા કરવા આવ્યો નથી. આ તો મને મારા ગુરુએ જે જ્ઞાન આપ્યું એ જ્ઞાન થોડું ઘણું આપણે સાથે મળીને ગાઈએ, વહેંચીએ, આનંદ કરીએ એ માટે આવ્યો છું. અને એમાં મારા વ્યાસ ભગવાન ક્યાંક નારાજ થયા હોય અને એવી વાણી મારાથી બોલાઈ હોય તો મારે ભગવાન વ્યાસની ક્ષમા માંગવી જોઈએ કે ભગવાન વેદવ્યાસ આ બાળકને ક્ષમા કરે. 7 દિવસ મેં તમને કથા સંભળાવી, તમે બહુ ભાવપૂર્વક હૃદયથી કથા સાંભળી છે. મેં તમને કથા સંભળાવી એટલે તમારે મને કથાની દક્ષિણા આપવી પડે. પણ એ કથાની દક્ષિણામાં રૂપિયા, આના અને પૈસા તમારા આપેલા ક્યારેક વપરાય પણ જશે. પણ ખરા અર્થમાં જો તમારે દક્ષિણા આપવી જ હોય તો કોઈના જીવનમાં કોઈ દુર્ગુણ હોય, વ્યસન હોય, દુરાચાર હોય, કોઈની નબળી આદતો હોય તો એ વ્યસન અને નબળા દુર્ગુણોને છોડી દેજો. અને જે કંઈ પણ મેં આપની પાસે આ કથાઓ ગાઈને સંભળાવીને એને જીવનમાં ઉતારવાના પ્રયત્ન કરજો. કદાચ કોઈ વાણીથી અવળું બોલાયું તો એને હવળું લઈને ગ્રહણ કરવાનો પ્રયત્ન કરજો. આ વ્યાસપીઠ પરથી મેં બની શકે એટલો ખ્યાલ રાખ્યો છે. મારે આ ધર્મની ગાદી ઉપર બેઠો છું એટલે જૂઠું તો બોલાય જ નહીં. સત્યના માર્ગ ઉપર ચાલવાનો મેં પ્રયાસ માત્ર કર્યો છે. ચાલ્યો છું એવું તો ન કહી શકું, પણ મેં માત્ર પ્રયાસ કર્યો છે. અને મારો સતત અને સતત એવો પ્રયત્ન રહ્યો છે કે મારે આ ભાગવતની પૂર્ણતઃ કથા તમારી પાસે પીરસવી છે. બાકી 18,000 શ્લોકોનું વિવરણ કરવું હોય તો 7 દિવસમાં થતું નથી. ખોટું તો બોલાય નહીં. તો મેં માત્ર એવો પ્રયાસ કર્યો છે કે આ પરિવારનું કલ્યાણ કરીને જાઓ. એ 7 દિવસની કથા દરમિયાન મારી વાણી દ્વારા કોઈને કાંઈ દુઃખ લાગ્યું હોય અને કોઈનો આત્મા દુભાયો હોય, કોઈના હૃદયને ઠેસ પહોંચી હોય તો એક બ્રાહ્મણ માનીને, કાં તો તમારો ભાઈ માનીને, કાં તમારો દીકરો માનીને ક્ષમા કરજો. હું સ્વીકારું છું, જાહેરમાં સ્વીકારું છું કે મારો સ્વભાવ બહુ ગુસ્સાવાળો છે, બહુ ગુસ્સે થાઉં છું અને તમને પણ હું બહુ ખીજાણો છું, ખીજાયો. એટલે મારી વાણી દ્વારા કોઈનું હૃદય દુભાયું હોય તો આપ મને ક્ષમા કરજો. તમારા ગામના બ્રાહ્મણો મને ખૂબ આશીર્વાદ આપશે કે આપણે આંગણે રમવા આવેલો એક બ્રાહ્મણનો દીકરો ધર્મના માર્ગ ઉપર જઈ રહ્યો છે, એ ખૂબ પ્રગતિ કરે એવા એ બ્રાહ્મણો પાસે હું આશીષ માંગુ છું. વ્યાસ ગાદી ઉપરથી અમારો બહુ વધારે નજીકનો નાતો અમારા સાઉન્ડ વાળા મિત્ર સાથે હોય. એક આંખના ઈશારે અમારું
સાઉન્ડનું એ સેટિંગ કરતા હોય, હું એ પણ સ્વીકારું છું કે એમને પણ ક્યારેક મારાથી કંઈ કહેવાયું હશે, એ મને ક્ષમા કરે. ફોટોગ્રાફી વિડીયોગ્રાફી વાળા મિત્રોને પણ હું ઘણી વાર ખીજાયો. જે સત્ય છે એને સ્વીકારવું જ રહ્યું. એ મિત્રો પાસે પણ હું ક્ષમા યાચું છું. મારી સાથે રહેલા સંગીતકાર મિત્રો, બ્રાહ્મણો, એ બધા પણ મારા ભાઈઓ જેવા છે અને તમારો એ પરિવાર છે એવું માની લો. અને એમના દ્વારા તમને કાંઈ પણ કહેવાયું હોય તો હું ક્ષમા યાચું. અમે 7 દિવસ સુધી તમારા ઘરનું અનાજ ખાધું છે. પહેલી વાર જ્યારે તમારા ગામમાં અમે પગ મૂક્યો ને, ત્યારે મનમાં સંકલ્પ કર્યો હતો કે જે ટીલાળા પરિવારના પિતરોનો ઉદ્ધાર કરવા માટે મારી પસંદગી કરવામાં આવી છે, વક્તા તરીકે મને પસંદ કર્યો છે, તો મારું કર્તવ્ય બનશે કે બને તેટલો હું પ્રયાસ કરીશ અને એના પિતરોનો ઉદ્ધાર થઈ જાય અને ટીલાળા પરિવારનું કોઈ સંતાન, કોઈ દીકરી ક્યારેય દુખી ન થાય. એવો વ્યાસ ગાદી ઉપરથી હું ભગવાન ભાગવતજીને પ્રાર્થના કરીશ. આ ટીલાળા પરિવારનું કલ્યાણ થાય. કારણ કે અમે 7 દિવસથી તમારા ઘરનું અનાજ ખાધું છે. એ અનાજનું અમારા શરીરમાં લોહી બન્યું છે. અમારા ગુરુદેવનો હુકમ છે કે કોઈનો અડધો ગ્લાસ પાણી પણ કોઈના ઘરનું તમે પીવો ને, તો એના ઘરેથી બહાર નીકળતા પહેલા કલ્યાણ મસ્તુ બોલજો, નહીતર એ અડધા ગ્લાસમાં પાણીનું ઋણ માથે ચડશે. જ્યારે અમે તો તમારા ઘરે 7 દિવસ સુધી રહ્યા છીએ, તમારા ઘરનું ભોજન જમ્યા છીએ અને આ પરિવારે અમારી બહુ સેવા કરી છે. સમયે સમયે જે અમારી ગાડી લેવા આવતી, મૂકવા આવતી મિત્રોએ પણ અમારું બરાબર ધ્યાન રાખ્યું છે. રોજ આવીને પૂછે, અદા કઈ જોઈએ છે, કઈ ઘટે છે? બહુ સંતોષ વ્યક્ત કરું છું. પરિવારના સભ્યો માટે, આ ગામના ભક્તો માટે, ટીલાળા પરિવાર માટે કઈ વખાણ કરવાની વાત નથી, ધન્યવાદ આપવાની વાત છે કે ભગવાને તમને જે સંપત્તિ આપી છે એ તમે સત્કર્મમાં વાપરી છે. આમાંથી એક પણ રૂપિયો નિષ્ફળ નહીં જવા દે. મારો પરમાત્મા ન્યાયનો દેવ છે, ધર્મનો દેવ છે. તમારું આમાં એક નાણું વપરાયું છે ને એના કરતા 1000 ગણું કરી અને મારો નાથ આપશે તમને. મારા ગુરુદેવે મને જે પ્રેરણા કરી, જ્ઞાન મેં તમને પીરસ્યું છે. શક્ય હોય એટલું ગ્રહણ કરવાનો પ્રયત્ન કરજો. નાની નાની વાતોનું ક્યાંક મન દુઃખ થયું હોય એને ભૂલી જાજો. હું ઘણું બધું ભૂલ્યો હોઈશ, તમે ઘણું બધું ભૂલી જાજો. એકબીજાની સાથે ભાઈ કરી ભેટી પડજો. કોઈની સાથે અબોલા થયા હોય, મન દુઃખ થયું હોય તો એ અબોલા, વેર ઝેર અને મન દુઃખને પૂર્ણ કરી દેજો અને પાછો ભાઈચારાનો ભાવ કેળવજો. આ વ્યાસપીઠ પરથી આ ટીલાળા પરિવારને હવે વધારે કાંઈ પણ કહેવા મારી પાસે કોઈ શબ્દ નથી. આટલું જ કહીશ અને મારી વાણીને હું વિરામ આપીશ. ભગવાન તમારા સૌનું કલ્યાણ કરે, સૌના પિતૃ અને ભગવાનનું ધામ મળે. કોઈ વ્યક્તિ વિશ્વના એક ખૂણે જે ભાગવતને માને છે, ભાગવતને પૂજે છે, એના હૃદયમાં ભગવાન કૃષ્ણનું પ્રાગટ્ય થતું રહે, કથાઓ અવિરતપણે થતી રહે અને ભગવાન તમારી પાસે અનેક આવા અને આવા
સત્કર્મ વારંવાર કરાવતા રહે. પુણ્ય કરો, ધર્મ કરો, સત્કર્મ કરો અને રાષ્ટ્રની રક્ષા કરો, ગાયોની સેવા કરો એવા મંગલ આશીષ અને ભાગવતજીને પ્રાર્થના કરીશ. મારી તમારી આ કથામાં નાની મોટી કંઈક ને કંઈક ભૂલો, કંઈક ને કંઈક ક્ષતિ થઈ હશે તો ભગવાનની પાસે આપણે બધા હારે મળી અને ક્ષમા માગી લઈએ કે હે ભગવાન, અમારી થયેલી જે કંઈ પણ ભૂલો છે એને માફ કરજે. અમે તારા સંતાનો છીએ, અમે તારા બાળકો છીએ. બાળકથી ભૂલ થાય ભગવાન, એ ભૂલને ક્ષમા કરી દે. હરયે નમઃ શબ્દ બોલીશું ને તો ભગવાન આપણા દુઃખ હરી લેશે અને આપણી ભૂલ પણ ભગવાન ભૂલી જશે. આવો અહીંયાથી હું શબ્દ બોલીશ, તમારે બધાએ શબ્દને ઝીલવાનો, હાથ ઉપર કરી અને હરયે નમઃ બોલીશું. હરયે નમઃ, હરયે નમઃ, હરયે નમઃ, હરયે નમઃ, હરયે નમઃ, હરયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શ્રી હરિ સંકીર્તનની સાથે ભાગવતજીનું શ્રી પુષ્પ ભગવાન શ્રી હરિના ચરણોમાં અર્પણ કરીએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓ વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓ વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓ વાસુદેવાય હરિ વાસુદેવાય.
श्याम सुंदर भगवान की जय। श्याम सुंदर श्री यमुने महाराणी जय। आ 7 દિવસની કથા અહીંયા વિરામ લેશે। અહીંયા જે કંઈ પણ આયોજકોનું સૂચન છે તે સાંભળ્યા પછી આપણે પોથીજીની યાત્રા લઈ અને રામજી મંદિરે જઈશું અને ત્યારબાદ આ ટીલાળા પરિવારને ઘેર આંગણે પોથીજીની પધરામણી થશે। સૌ ભક્તોએ ભગવાન રામજીના મંદિર સુધી પોથી યાત્રામાં જોડાવાનું છે। અહીંયા જે માતાઓ બહેનો પ્રસાદ લેવા માટે આવી હતી એ ભાગવતજીનો પ્રસાદ છે। ભાગવતજીની પોથીજીની પાસે અમે એક અક્ષતનો પ્રસાદ રાખીએ અને કોઈ માતાને ત્યાં સંતાનમાં પુત્ર પ્રાપ્તિની ઈચ્છા હોય એમણે એ પ્રસાદ ગ્રહણ કરવો જોઈએ। અને સવારે કદાચ તમે જાણ્યું હશે એક માતા બાળકને લઈને અહીંયા ભાગવતજીને પ્રણામ કરાવવા માટે આવેલા। એ ગયા વર્ષે અમારી રાજકોટની કથામાં પ્રસાદ લઈ ગયા અને આ વખતે ભગવાને એમને ત્યાં પુત્ર પ્રાપ્ત કરાવ્યા અને એ બાળકને લઈને આજે સવારે એ પ્રણામ કરવા આવેલા। જે અહીંયાથી અક્ષતનો તમને પ્રસાદ આપવામાં આવે છે તે પ્રસાદને સોમવારના દિવસે ખીર બનાવવી, ગાયના દૂધમાં ખીર બનાવવાની અને પતિ પત્નીએ સાથે એ ખીરનું ભોજન કરવાનું। માત્ર પતિ પત્નીએ જ સોમવારના દિવસે અથવા ગુરુવારના દિવસે એ ખીરનું ભોજન કરવું। ભગવાન ભાગવતજી આપને ત્યાં ઉત્તમ અને દિવ્ય સંતાનની પ્રાપ્તિ કરાવે એવી શુભ આશીષ મંગલ કામનાઓ સાથે અહીંયા મારી વાણીને વિરામ આપી અને આયોજકોના સૂચન તરફ संध्या सुमिरन आरती
થયો ઝાલરનો જણકાર ઉતરે મારા હરિની આરતી ગુણ ગાવા દિન રાત હે આનંદ મંગલ ભાગવતજીની આરતી આનંદ મંગલ ભાગવતજીની આરતી હે આનંદ મંગલ ભાગવતજીની આરતી આનંદ મંગલ ભાગવતજીની આરતી હે આંગણીએ પધારો કુંવર કાનજી આંગણીએ પધારો કુંવર કાનજી હે આંગણીએ પધારો કુંવર કાનજી આંગણીએ પધારો કુંવર કાનજી આનંદ મંગલ ભાગવતજીની આરતી આનંદ મંગલ ભાગવતજીની આરતી ચાંદો ને સૂરજ પ્રગટાવે દીવડા ચાંદો ને સૂરજ પ્રગટાવે દીવડા હે ચાંદો ને સૂરજ પ્રગટાવે દીવડા ચાંદો ને સૂરજ પ્રગટાવે દીવડા હે દરિયા દેવે પૂર્યા છે દિવેલ જો દરિયા દેવે પૂર્યા છે દિવેલ જો હે દરિયા દેવે પૂર્યા છે દિવેલ જો દરિયા દેવે પૂર્યા છે દિવેલ જો આનંદ મંગલ ભાગવતજીની આરતી આનંદ મંગલ ભગવતજીની આરતી રીતિ સિદ્ધિ ઉડાડે રંગના છાટણા રીતિ સિદ્ધિ ઉડાડે રંગના છાટણા હે રીતિ સિદ્ધિ ઉડાડે રંગના છાટણા રીતિ સિદ્ધિ ઉડાડે રંગના છાટણા હે મોતીડા વરસાવે બારે મેઘજો મોતીડા વરસાવે બારે મેઘજો મોતીડા વરસાવે બારે મેઘજો મોતીડા વરસાવે બારે મેઘજો હે આનંદ મંગલ ભાગવતજીની આરતી આનંદ મંગલ ભગવતજીની આરતી ગંગા યમુના સરયુ પાય પખાડતા ગંગા યમુના સરયુ પાય પખાડતા હે ગંગા યમુના સરયુ પાય પખાડતા ગંગા યમુના સરયુ પાય પખાડતા હે ગાંધર્વોએ ગાયા રૂડા ગીત જો ગાંધર્વોએ ગાયા રૂડા ગીત એવા ગાંધર્વોએ ગાયા રૂડા ગીત જો ગાંધર્વોએ ગાયા રૂડા ગીત જો આનંદ મંગલ ભાગવતજીની આરતી આનંદ મંગલ ભગવતજીની આરતી હે આનંદ મંગલ કુળદેવીની આરતી આનંદ મંગલ કુળદેવીની આરતી હે આનંદ મંગલ હનુમાનજીની આરતી આનંદ મંગલ હનુમાનજીની આરતી હે આનંદ મંગલ પિતૃદેવની આરતી આનંદ મંગલ પિતૃદેવની આરતી કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહાર સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમા મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાયતનો હરિ સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે યાની કાની ચ પાપાની જન્માંતરકૃતાની ચ તાની સર્વાણિ નશ્યન્તુ પ્રદક્ષિણાં પદે પદે ભગવાનને આરતી આપજો દેવાભિવંદનમ સર્વદેવી દેવતાનામ વંદનમ તમે આરતી લઈ જાજો આત્મકલ્યાણાર્થે આત્માભિવંદનમ આરતી કરેલા યજમાનો વ્યાસપીઠની પ્રદક્ષિણા કરવા માટે જાય જગને ન જગનમય જંત દેવા
तानि धर्माणि प्रथमान्यासन्न एहनाकं महिमानः सचन्दजत्र पूर्वे साध्याः सन्ति देवाः। बोलिए श्री बालकृष्ण लाल की जय। राजा रामचंद्र भगवान की जय। हनुमान जी महाराज की जय। सदगुरु देव की जय। सनातन धर्म की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। ફરી પાછા સત્કર્મમાં સાથે મળીશું. સૌને જય શ્રી કૃષ્ણ. Govinda
શ્યામ સુંદર ભગવાન ભગવાન કી જય શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી